નમસ્તે ભાઈ બંધો, જો રાત્રિનો ટાઈમ છે અને આ હાર્બર બ્રિજ ના નીચે તમને આ લાઈટો બતાવવા લઈને આવેલો છું. જુઓ મસ્ત દરિયા કિનારે આ રીતે ઇન્ડિયાની યાદ આવે ને એટલે અમે અહીંયા આવી જઈએ છીએ. ભાઈબંધો બધા ભેગા થઈને સુખ દુઃખ ની વાતો કરીએ. જો આ ભાઈ છે આપણા બાજુના જ છે. આ તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો નામ. બરાબર. શું કેવું છે આ જગ્યા વિશે? એવું કેવું તમારું? સુપર છે, માઇન્ડ બ્લોઈંગ. ખરેખર એકવાર વિઝિટ કરવા જેવી છે જગ્યા રે, વિથ ફેમિલી. ફેમિલી સાથે અમે ઘણીવાર અહીંયા આવીએ છીએ. આવી બીજી એક જગ્યા છે કે જે વોક માટે તમે જમીન પછી રાત્રે વોક માટે નીકળવું હોય ને તો તમારે અમદાવાદ નું રિવરફ્રન્ટ હોય ને કાઇન્ડ ઓફ એવી તમને ફિલિંગ આવશે અહીંયા. એટલે મસ્ટ વિઝિટ છે. અને જો કદાચ આ લોકો રાત્રે જ આ લાઈટો જોવા મળે એટલે આ નાઇસ વ્યૂ છે અહીંયાથી. પણ જો તમે આ ઉનાળો ચાલુ થઈ ગયો છે તો આ ઠંડી એટલી બધી છે એટલે જમ્પર બમ્પર લગાઈને આવી જવું પડે. ઠંડી સ્વેટર પવન સારું એવું છે. અને જો આ વોક માટે અહીંયાથી લાંબુ વોક છે. આ બાજુથી આગળ જઈએ ને તો સ્કાય ટાવર બી વ્યૂ દેખાશે આગળ. અને આ બાજુથી આગળ જઈએ ને તો ઘણા લોકો માછલી પકડવા માટે બી આવતા હોય છે અહીંયા આગળ. અને અહીંયા બંચિંગ જમ્પિંગ બી થાય છે આઈ થિંક. ત્યાંથી હાર્બર ઉપર વોક બી કરાવશે. હા, વોક બી કરાવશે દિવસના ટાઈમે. આખી રાત ચાલુ નહીં રહેતી લાઈટો, એટલે 12 વાગ્યા પહેલા જ આવજો. જો આ જગ્યાની મુલાકાત લેવી હોય, આ જગ્યાનું નામ છે વેસ્ટ હેવન. જો ઓકલેન્ડમાં તમે રહેતા હોય અને તમારું વોક કરવાની ઈચ્છા થાય ફેમિલી જોડે તો આ જગ્યા ઉપર આવી શકો છો તમે. અને કિડ્સ માટે બી સારી જગ્યા છે. હા, મસ્ત બી. પણ મેક શ્યોર દરિયા આગળ છે એટલે તમારે ઠંડી તો રહેવાની. એટલે જેકેટ વેકેટ લગાઈને આવી જજો. ટોપી બોપી આ ભાઈ ની તો ઠંડી બહુ હોય છે. મારે જેવું જ છે. મને ઉનાળો હોય તો ચાલી જાય, 40 ડિગ્રી હોય તો આપણે સહન કરી લઈએ. પણ ઠંડી હારી નહીં સહન થતી. ટોપી બોપી લઈને જ રખડવું પડે જોડે. ચંદ્રનો તો જીવ આવે છે. જોઈ લ્યો, આટલા ચાલતા ચાલતા આવી ગયા છીએ આગળ. હાર્બર બ્રિજ થી છેક આગળ આવી ગયા છીએ દૂર. તો અહીંથી જુઓ, અહીંથી નજારો જોરદાર દેખાય છે. લાઈટો દેખાય છે. અને આપણે જેવું કીધું હતું કે આ પાછળની સાઈડ આપણે ચાલતા ચાલતા જઈશું તો આખું સિટી દેખાશે. જો આ સ્કાય ટાવર દેખાય, મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે. અને મસ્ત જગ્યા છે ચાલવા માટે. રાતે તમે જમીન આવો ને તમને વ્યૂ જોવા મળે, આખી સિટી જોવા મળે. હાર્બર બ્રિજ નો વ્યૂ આવી જાય, સિટી નો વ્યૂ આવી જાય, સ્કાય ટાવર આવી જાય. અને આ જો બાજુમાં અહીંયા આગળ બોટો કેટલી બધી પાર્ક છે જુઓ અહીંયા આગળ. જો આ બોટો નો નજારો જુઓ ખાલી, કેટલી બધી બોટો પાર્ક છે. અહીંયા પાર્કિંગ ના બી પૈસા આપવા પડે. હા, પાર્કિંગ ના પૈસા આપવા જ પડે ને. બોટો પાર્ક કરવાના. અને એકદમ પાણી એકદમ ક્લિયર દેખાય છે નીચે, જોયું? બહુ બધી બોટો છે. કેટલી બોટો હશે? લગભગ મારા ખ્યાલથી 200 થી ઉપર હશે બોટો. 500 જેવી હશે. હા, એના વધારે હશે. એવરીડે પાર્કિંગ જો આ પાર્કિંગ નું કલેક્શન કેટલું થતું હશે. જો રેન્ટ ઉપર બી બોટ લેવી હોય તો બી મળશે. એના માટે મિલિયોનેર આવવું પડે. અમુક લોકો બોટ પાર્ટી એ બધું કરતા હોય ને.